आई महाप्रभु जी की वांग मुक्तावली अत एव सी तदांग्वे देहाद्या स्फूर्तिरुच्यते स्फूर्त्या तत्रापि वै भावो भवेत् पोषादि हेतुक गुजराती માટે સર્વાત્મા ભાવ સિદ્ધ થતાં દેહ વગેરેનું અનુસંધાન રહેતું નથી. દેહનું અનુસંધાન ન રહે એટલે સમજી જવાનું કે હવે આપણે પ્રભુએ આપણી શુદ્ધિ લઈ લીધી છે, પણ આપણને તો એવું દેહની શુદ્ધિ રહે, જો મને સોજા ચડી ગયા, જો મને પગ દુખે છે, મને ગરમી થાય છે, એસીની સર્વિસ કરાવો, જ્યાં સુધી આ બધું અનુસંધાન છે ને ત્યાં સુધી ક્યાંય આપણો હજી મેળ કરવાનો નથી. 84 લક્ષણીમાં આવજાવ કરો, પણ જ્યારે દેહાનું ભાન ભૂલી જઈએ, પેલા આસ્કરણ રાજા બધા રાજપાટ છોડી દીધા અને એમના ઠાકોરજી કોણ હતા? મોહન નાગર, જે અત્યારે બરોડામાં વાગેશ બાવા ઉપર બિરાજે છે. આપણે દર્શન કર્યા હતા ઇન્દુબા ભેગા ગયા ત્યારે. અમારા નારાયણપુરામાં ઇન્દુબા એવા ભગવતી હતા, પ્રમુખ અમારા હોલના. તો એને બહુ મારા ઉપર પ્રેમ અતિશય. તો એ ત્યાં એનું ગુરુ ઘર એ હતું, ત્યાં જાય એટલે મને લઈ જ જાય. તો આપણે દર્શન કર્યા હતા, ખબર છે. તો કહેવાનો આશય એ છે, આસ્કરણ જે ઠાકોરજી પધરાવી દીધા ગુસાઈજીને ઘરે, અને વ્રજમાં ચારે બાજુ ફરે જ રાખે કે બસ મને ઠાકોરજીનું દર્શન અહીંયા થાય, મને અહીંયા થાય, અહીંયા થાય, અહીંયા થાય. રમણ રેતીમાં જાય ને યમુના કિનારે ને ગોકુળમાં નીકળ્યા. તો અત્યારના પેલો હોળીનો ટાઈમ હતો. યા ગોકુલ ખેચો હટે રંગ રાચી ગાલ, મોહન ખેલે ફાગરી રંગ રાચી ગ્વાલ. ઠાકોરજીને સામનેજી યુગલ સ્વરૂપે જે હોળી ખેલતા હતા ગોકુળમાં, એ દર્શન એ ચોટામાં આસ્કરણજીને થયા. અને ભૂખ નહોતી લાગતી. 3-4 દિવસે દેહાનું ભાન આવે ત્યારે ગુસાઈજીએ બેટીજીને કહી રાખ્યું હતું કે જ્યારે આસ્કરણજી આવે ત્યારે પહેલાં એને થાળ દઈ દેજો. તો એકવાર આસ્કરણજી આવ્યા અને નવનીત પ્રિયાજીને થાળ સાજેલો હતો. હવે જો રાજભોગ ધરાવવા જાય તો આ વયા જાય, અમને આને આપી દે તો નવનીત પ્રિયાજીનું. હવે બેટીજીને યાદ આવ્યું કે કાકાજીની આજ્ઞા છે, એટલે થાળ એમને દઈ દીધો અને બીજો થાળ સાજીને નવનીત પ્રિયાજીને ધરાવ્યો. 2-4 વૈષ્ણવ મારા જેવા હોય ને દોઢા, એ કે અરે આવું કરાય, સાજેલો થાળ દઈ દીધો નવનીત પ્રિયાજીને. પછી ગુસાઈજી આવ્યા એટલે ભોગ સરાવીને આરતી કરતા હતા. તો નવનીત પ્રિયાજી મંદ મંદ મુસ્કાઈ. ગુસાઈજી કે આજે શું છે મારા વાલા આટલા બધા આનંદમાં? કાકાજી 2 બાર રાજભોગ અરોગ્યો. એ કે શું મારા વાલા? 2 બાર બેટીજીને 2 બાર રાજભોગ અરોગાયો. કે કેમ बिटिया આજે 2 વાર? मैं बताऊँ, आस्करण जी आए थे तो वाके हृदय में बैठ के आरोग्यो और बेटी जी ने नेक को धरायो वो आरोग्यो. आज मैंने 2 बार आरोग्यो. આ દેહાનું ભાન વયું જાય ને આવું કહેવાય. એને ગોકુળના ચોટામાં ફાગના દર્શન થાય, હોળીના. એને રમણ રેતીમાં ગુલાબછડીના દર્શન થાય. આપણને ઠાકોરજીમાંય ઠાકોરના ના થાય, કારણ હજી તો આપણે એસી વિના નથી ચાલતું, પલંગ વિના નથી ચાલતું. હજી આજે તૃપ્તિ ઢોસા બનાવજે કાં. આ બધું જ્યાં ત્યાં સુધી સમજી જવાનું, હજી ક્યાંય આપણે પહોંચ્યા જ નથી. અને જો દેહ વગેરેનું અનુસંધાન રહે તો એમાં મન જાય. એક બેન કહેતા હતા ને, એ કહે કે અમારા ઘરે બધા 11 કરે. એ કે તો સાંજે એ કે બધાય માટે બધું નાખેલું, કાજુ ને બદામ ને પિસ્તા ને ચારોલી ને. તો ઈલાબેન એવું ઉકાળીને મસ્ત દૂધ બનાવ્યું બધા માટે. અને એ કે સુગંધ એવી આવે કેસરની. એટલે કે મેં તો 11 કરી નહોતી, એટલે મારા માટે તો ગરમ ગરમ થેપલા ને ચા ને
અથાણું. હવે મને એમ થાય કે મને દે તો સારું, મને સુગંધ એવી આવે ને મને પીવાનું. તો ઘરમાં બધા પીતા જાય ને કે મમ્મી 11 નથી કરી, તું જમી લે મમ્મી, તે 11 નથી કરી, જમી લે મમ્મી. હવે ઓલા બેન કે આપણે માગીએ તો આટલા 80 વર્ષે, એલા બેન કેવું ખરાબ લાગે. પછી કે મારા મિસ્ટરને મેં કીધું હાલો આંટો મારવા. મને પહેલાં ક્યાંક ઉકાળેલું દૂધ પીવડા હોય કે એ કે મને આમ સુગંધ જોઈને હવે દૂધ ક્યાંય મળ્યું નહીં. એ કે પેડા ખવડાવો દૂધના, પણ આ મારું મોઢું જુઓ. આ બધું જ્યાં સુધી છે ને ત્યાં સુધી દેહાનું ભાન ભૂલીએ એટલે સમજી જવાનું કે પ્રભુએ આપણો અંગીકાર પૂરેપૂરો કર્યો છે. અને જો દેહ વગેરેનું અનુસંધાન રહે તો એમાં મન જાય અને એને લઈ એના પોષણ તરફ એ પ્રેરાય, એટલે શરૂઆતમાં ભાવ નષ્ટ થઈ જાય. પોષણ તરફ બધું ખાવાનું મન થાય. કોક જો બધા પહેલાં એવું કહેતા હતા કે તમે ઘરડા થાવ ને એટલે તમારું મન નાના છોકરા જેવું થઈ જાય, કે તમને બધું ખાવાનું મન થાય. તો ત્યારે મને એવું થતું હતું એ કે હા એવું કંઈ થોડું હોય. હવે ઘરડા થયા એટલે ખબર પડી કે ખાવાનું મન તો થાય જ છે. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 15માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 16મું. કળી રૂપ આ સોચમાં કોઈ કર્મનો નહીં અધિકાર, અડે ન સૂતક નામને નિર્ભય નિત્ય કરીએ ઉચ્ચાર. ઉચ્ચાર માત્રે અભય પદ આપે, સફળ પાપ સંતાપને કાપે. વેદ શાસ્ત્ર મહાપુરાણ પુકારે, તો હરિહરિ તું સેના ઉચ્ચારે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. શબ્દોના અર્થ: અશૌચ એટલે સૂતક, અશુચિ એટલે અપવિત્રતા, અભય એટલે ભયમુક્ત, નિડર સંતાપ એટલે દુઃખ, વિવેચન. કળયુગ તે અસૌ રૂપ છે. આ યુગમાં કોઈ કર્મનો અધિકાર રહ્યો નથી. અત્યારે જો વક્તા હોય એ સાચા શ્લોક બોલતા નથી. પેલા લંડનમાં એક મને વાત કરતા હતા, એક ગોર મહારાજ ગયા લગ્ન કરાવવા. તો પછી ત્યાં બધા બેચારા આપણા હોય ને, તો એ તો શ્લોક બધા જુદા જુદા બોલે. એટલે એ કાકાએ અંદર બોલાવ્યા. એ કે તમે બ્રાહ્મણ છો? એ કે હા. એ કે જો તિલક. એ કે બ્રાહ્મણ છો? એ ક્યાં? એ કે જનોય ક્યાં? એ કે કપડાં બદલાવતો હતો તો જનોય ક્યાં વહી ગઈ ખબર નથી. એ કે વૈષ્ણવ છો? એ કે હા. કે કંઠી ક્યાં? એ કે લે એ નીકળી ગઈ છે. પછી કહે સાચું બોલ, હું તો બારું ગાળો પાડી દઈશ. એ કે મારા ભાઈબંધને 3 જગ્યાએ જવાનું હતું, એટલે એક જગ્યાએ એ ગયો, બીજાએ મારા બીજા ભાઈબંધને મોકલો અને આ મને મોકલો. તો કે તું શ્લોક છે ને બોલસ ખબર છે? ઓલા હરવણાના. એ કે એક જ આવડે છે. અત્યારે આ પરિસ્થિતિ છે. હવે ગૌમૂત્ર કે ક્યાં ચોખ્ખું મળે છે? ગાયનું દૂધ ક્યાં ચોખ્ખું મળે છે? ગાયનું ઘી ક્યાં સાચું મળે? મધ ક્યાં? એટલે બધુંય અત્યારે અપવિત્ર છે. એટલે કોઈ યજ્ઞ કે હોમ સફળ થતા નથી. વેદો શાસ્ત્રોમાં જે રીતની પવિત્રપણાની રીત લખી છે તે આ યુગમાં પાડવી મુશ્કેલ છે. જેથી યજ્ઞાદિક કર્મ પણ એવી પવિત્રતા અને એવા વિદ્વાનો અને એવા યજમાન આ બધું મળવું મુશ્કેલ, જેનું મેં વર્ણન હમણાં કર્યું. આ રીતે પ્રતિકૂળતા જ, જેમ કે કળિયુગમાં વર્ણાશ્રમ ધર્મનો લોપ થઈ ગયો છે. 50-60 વર્ષ પહેલાં જ્ઞાતિ બહાર લગ્ન કરતા ને તો એ જ્ઞાતિવાળા એને બહાર મૂકી દેતા હતા. એની જોડે વ્યવહાર જ નહીં. લગ્ન પ્રસંગ હોય આ તેને કોઈ બોલાવે જ નહીં. તો વર્ણાશ્રમ ધર્મ સચવાયેલો હતો. હવે અત્યારે બધું જતું રહ્યું છે. અત્યારે વાણિયા બ્રાહ્મણ પટેલ આ તે બધાય
આપણા ઘરમાં જ જુઓ, બીજાની ક્યાં વાત કરવાની. તો વર્ણાશ્રમ ધર્મ અત્યારે પૂરો થઈ ગયો છે. કોઈ વર્ણ સ્વધર્મ પાલનમાં સ્થિર થઈ શકતું નથી, તેથી અપવિત્ર કહ્યા છે. શ્રી હરિના નામને કોઈ પણ અપવિત્રતા સ્પર્શ કરી શકતી નથી, તેથી નિર્ભય થઈ નામ લઈ શકાય છે. ઠાકોરજીનું નામ લેવું હોય ને એમાં તમારે ક્યાંય અપવિત્રતા ન આવે. તમારે શ્રી કૃષ્ણ શરણમમાં બોલવું હોય તો એક જગ્યાએ બેસવાની જરૂર નહીં, નાયેલા હોય એની જરૂર નહીં, ખાધું હોય તોય ભલે ખાધું હોય, સતત શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. આ વલ્લભને ખબર હતી, વેદના નિયમ પ્રમાણે જ્યારે ઓમ આવે એમાં તમારે નાહી ધોઈ પવિત્ર થઈ ચોખ્ખા કપડાં પહેરી ચોખ્ખા આસન ઉપર પૂર્વ દિશામાં બેસી તમારે અનુષ્ઠાન કરીને જ બોલાય ઓમ ભૂર્ભુવસ્સવ. જ્યાં પણ ઓમ આવે, વલ્લભ કે મારા વૈષ્ણવ આ કળિયુગમાં આવી રીતે નહીં કરી શકે, તો એમણે ઓમ કૃષ્ણ શરણમમાં નથી કીધું. કેવો મહામંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમમ. ઓમ નથી આવતો એટલે તમે કોઈ પણ શૌચ સ્થિતિમાં પણ શ્રી કૃષ્ણ શરણમમાં બોલી. વલ્લભે આપણા કેટલા સુખનો વિચાર કર્યો જ કે આવી રીતે પણ તને બધી સગવડ કરી આપો, પણ તું સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલ. આપણે કંઈ ના, અમારે એવું નથી કરવું. તો વલ્લભ કે કર્યા ભોગવ જા તારા. શ્રી હરિના નામને કોઈ પણ અપવિત્રતા સ્પર્શ કરી શકતી નથી, તેથી નિર્ભય થઈ નામ લઈ શકાય છે. હરિનામ સર્વ તાપ અને પાપને દૂર કરે છે. આમ શાસ્ત્રો પુકારીને કહે છે, સર્વતાપ સમનૈક ભેષણમ કૃષ્ણ નામ જપતો કુતો ભયમ પશ્યતાન મનમાત્ર સંગમાત પાવકો પિસ લીલાયતે ધુન. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઓહો અલમ સ્લ્યાદતમ યદોકુલમ અહો અલમ પુણ્યતમમ મધોર્વન યદેશ પુંસા મૃષમ શ્રિયપતિ સ્વજન્મનામ ચંક્રમણેન ચાંગતે. અર્થ, પુરુષોમાં શ્રેષ્ઠ અને લક્ષ્મીજીના પતિ શ્રી કૃષ્ણ જે વંશમાં જન્મ લીધા એ યદુકુલની જેટલી પ્રશંસા કરી એટલી ઓછી છે. પ્રભુ જે કુળમાં જન્મ લે એ કુળની પ્રશંસા જેટલી કરી એટલી ઓછી છે. આજે કોઈ વ્યક્તિ કોઈ કુળમાં મહાન થાય તો એ કુળ ઊંચું થઈ જાય. આજે વિવેકાનંદના આપણે તરત ગુરુ કોણ કે એનું કુળ કોણ? આજે રામના પિતા કોણ? તો રામ યાદ આવે એટલે દશરથ ને કૌશલ્યા ને કૈકેયી ને સુમિત્રા ને. તો પ્રભુ લક્ષ્મીજીના પતિ અને પુરુષોમાં ઉત્તમ, એમનું પ્રાગટ્ય યદુકુળમાં થયું. તો યદુકુળનું આજે જો પ્રશંસા જેટલી કરી એટલી ઓછી. જે મધુવનમાં ભગવાન ફર્યા અને પવિત્ર બનાવ્યું, એના પુણ્યનું પણ શું કહીએ? જેટલું કહીએ તેટલું ઓછું છે. સુબોધિનીજી, ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે ત્યારે કયા વંશમાં હોય, કયા સ્થળે હોય કે કોના સંબંધમાં હોય એનું કોઈ મહત્ત્વ નથી. કારણ કે તે તો ભગવાનના સંબંધથી જ કૃતર. આજે વ્રજ કોના દ્વારા ઓળખાયું? ભગવાન દ્વારા.